डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દિવ્યા દરજી, આસિસ્ટન્ટ પ્રોફેસર ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. આપણા જે સ્વયંના ઓનલાઈન કોર્સ છે હ્યુમેનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સીસમાં પ્રકાશન નૈતિકતા, તેનો આજે આપણે જે યુનિટ ભણવા જઈ રહ્યા છીએ તે છે RPE10, જેનું નામ છે સ્વાર્થ સંઘર્ષ, કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ. સૌપ્રથમ આપણે જોઈશું કે આ જે યુનિટ છે તેમાં આપણે કઈ કઈ બાબતો વિશે જોઈશું. તો સૌપ્રથમ આની રૂપરેખા આપણે જોઈએ કે આજે કયા કયા કન્ટેન્ટ્સ આપણે ભણીશું. તેમાં સૌપ્રથમ આપણે ઉદ્દેશો જોઈશું કે જે કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ જે છે એનો જે આ યુનિટ છે તેના દ્વારા આપણને કઈ કઈ માહિતી પ્રાપ્ત થશે. ત્યારબાદ જે કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ છે તેની વ્યાખ્યા વિશે આપણે જાણીશું. ત્યારબાદ જે સ્વાર્થ સંગ્રહ, જે આપણે સ્વાર્થ સંઘર્ષ જેને આપણે કહીએ છીએ, તેના પ્રકાર કયા કયા છે. જે સ્વાર્થ સંઘર્ષ જે છે તેને આપણે અંગ્રેજીમાં કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટના નામથી ઓળખીએ છીએ. જે કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ જે છે તેના વિવિધ પ્રકારો જે છે તેના વિશે માહિતી મેળવી ત્યારબાદ જે સ્વાર્થ સંઘર્ષ જે છે તેને ઓળખવાની જે રીતો જે છે તે કઈ કઈ છે, ત્યારબાદ જે કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ છે તેને નિવારવા માટેના પગલાં કયા છે અને તેના જે નૈતિક ધોરણો જે છે તે કયા છે અને તેની અસર કયા પ્રમાણે સમાજમાં થાય છે તેના વિશે માહિતી મેળવી અને તેને નિવારવા માટેની જે શ્રેષ્ઠ પ્રથાઓ જે છે તેના વિશે માહિતી મેળવીશું આજે આપણે. સૌપ્રથમ આપણે જોઈએ કે આ જે યુનિટ છે તેના ઉદ્દેશો કયા કયા છે. તેના ઉદ્દેશો આ પ્રમાણે છે કે સંશોધન અને પ્રકાશન ક્ષેત્રે કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ શું છે અને તેનો પ્રભાવો શું હોઈ શકે તેના વિશે આપણે સ્પષ્ટ પ્રમાણે જાણી શકીશું. ત્યારબાદ જે નાણાકીય, વ્યક્તિગત, વ્યાવસાયિક અને બૌદ્ધિક હિતોના સ્વાર્થ સંઘર્ષ વચ્ચેનો જે ભેદ છે તે આપણે સમજી શકીશું. કે જે બીજી બધી બાબતો જે છે જેમ કે વ્યાવસાયિક છે અને નાણાકીય બાબતો છે, વ્યક્તિગત બાબતો છે, તેનાથી જે સ્વાર્થ સંઘર્ષ જે છે તેના વચ્ચેનો જે ભેદ છે તે કયો છે તેના વિશે સમજીશું. ત્યારબાદ સંશોધનમાં સ્વાર્થ સંઘર્ષ કેવા સંજોગોમાં સર્જાય છે અને તેની જે ઓળખ માટેની જે માર્ગદર્શિકા છે તે કયા પ્રમાણે છે તેના વિશે માહિતી મેળવીશું. ત્યારબાદ સંશોધનમાં નૈતિકતા જાળવવા માટે અનિવાર્ય ધોરણો અને પ્રથાઓ જેવી કે યોગ્ય લેખકત્વ, ડેટાની પારદર્શિતા, પ્લેગરિઝમથી કેવી રીતે બચવું વગેરેની મહત્વતા આનાથી આપણે સમજીશું. ત્યારબાદ કોપે, ICMJE જેવી જે સંસ્થાઓ જે છે તેની માર્ગદર્શિકા વિશે માહિતી મેળવીશું. ત્યારબાદ છે કે આ જે અભ્યાસ છે તેનાથી ભાવિ સંશોધકોને જે નૈતિક અને જવાબદાર સંશોધન માટે પ્રેરિત કરશે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે સંશોધનની વાત કરીએ તો સંશોધન અને જે વિદ્વતાપૂર્ણ પ્રકાશનમાં સ્વાર્થ સંઘર્ષ, જેને આપણે કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ કહીએ છીએ, એ એક મહત્વપૂર્ણ મુદ્દો છે જે શૈક્ષણિક કાર્યની જે વિશ્વસનીયતા અને નૈતિક અખંડિતતાને સીધી અસર કરે છે. જ્યારે વ્યક્તિગત, નાણાકીય અથવા વ્યાવસાયિક જોડાણો વ્યક્તિના સંશોધન જે નિર્ણય અથવા તેના જે પ્રસારને પ્રભાવિત કરવાની ક્ષમતા ધરાવે છે ત્યારે તે સ્વાર્થ સંઘર્ષ ઉદ્ભવે છે. હવે જે સ્વાર્થ સંઘર્ષની કે સંશોધનની જે ઇકોસિસ્ટમ, જે આવા સંઘર્ષોમાં સંશોધકો, પીયર રિવ્યુ સમીક્ષકો, સંપાદકો, સંસ્થાઓ અથવા ભંડોળ એજન્સીઓ સામેલ થઈ શકે છે, જે એવી પરિસ્થિતિઓનું નિર્માણ કરે છે. હવે આપણે આગળ જોઈએ કે જે સ્વાર્થ સંઘર્ષ, જેને આપણે કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ કહીએ છીએ, તેની આપણે વ્યાખ્યા જોઈએ તો સરળ ભાષામાં આપણે કહીએ તો પ્રકાશન નીતિશાસ્ત્ર સમિતિ, જેને આપણે કોપે કહીએ છીએ, અનુસાર જે સ્વાર્થ સંઘર્ષ ત્યારે થાય છે જ્યારે લેખકો, સમીક્ષકો અથવા સંપાદકોના હિતો સંપૂર્ણપણે સ્પષ્ટ નથી હોતા અને જે પ્રકાશિત થયેલ બાબતો પર તેમના નિર્ણયને પ્રભાવિત કરી શકે છે. ઇન્ટરનેશનલ કમિટી ફોર મેડિકલ જર્નલ એડિટર્સ જે છે તે કહે છે કે જે કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટને આ રીતે વ્યાખ્યાયિત કરે છે કે જ્યારે શિક્ષણ સંદર્ભમાં મહત્વની નૈતિક હિતો જેમ કે વિદ્યાર્થીઓનું ભલું કે સંશોધનની પ્રમાણિકતા પૈસા કે અંગત લાભના કારણે ખતમ થવાની શક્યતા હોય ત્યારે તેને
સ્વાર્થ સંઘર્ષની સ્થિતિ કહેવામાં આવે છે. હવે આપણે આગળ જોઈએ કે જે સ્વાર્થ સંઘર્ષ, જેને આપણે કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ કહીએ છીએ, તેના પ્રકાર કયા છે તેના વિશે માહિતી મેળવીએ. તો ટાઈપ્સ ઓફ કોન્ફ્લિક્ટ ઇન્ટરેસ્ટ, એમાં સૌપ્રથમ જે છે તે છે નાણાકીય હિત સંઘર્ષ, કે કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ જેને આપણે કહીએ છીએ, પણ તેના પ્રકારો કયા કયા છે અને એ પ્રકારોની અંદર કેવી રીતે આ વસ્તુ થઈ શકે છે તેના વિશે માહિતી મેળવીએ. તો સૌપ્રથમ જે છે તે છે નાણાકીય હિત સંઘર્ષ. જ્યારે સંશોધક કે સમીક્ષકની કોઈ નાણાકીય લાભ મળતા હોય તેવા સંજોગો હોય, જેમ કે ગ્રાન્ટ છે, ઇન્વેસ્ટમેન્ટ છે, રોકાણ કે પછી અન્ય આર્થિક હિત. આપણે એક ઉદાહરણ તરીકે લઈએ તો એક જે એકેડેમિશિયન છે એ એક નવી ટેક્સ્ટ બુક લખે છે અને તે પુસ્તક કોઈ ખાસ પ્રાઇવેટ પબ્લિકેશન હાઉસ મારફતે પ્રકાશિત થાય છે, જેમાં જે એકેડેમિશિયન છે તેને નાણાકીય હિત હોય છે, જેમ કે રોયલ્ટી કમિશન કે શેરધારક હોવું. ત્યારબાદ જે પણ એકેડેમિશિયન છે તે પોતાના વિષયના તમામ વિદ્યાર્થીઓને એ જ પુસ્તક ખરીદવા માટે ફરજિયાત કરે, ભલે તે પુસ્તક અન્ય સસ્તા અથવા ગુણવત્તાના વિકલ્પ કરતાં મોંઘા હોય તો છતાં પણ એ એમને પરચેસ કરવાનું કહે છે. ત્યારબાદ જે બીજું પ્રકાર છે તે છે કે વ્યક્તિગત હિત સંઘર્ષ. જે વ્યક્તિગત હિત સંઘર્ષ છે તે જ્યારે સંશોધક કે લેખકની સંલગ્નતા વ્યક્તિગત સંબંધોથી હોય, મિત્રતા, શત્રુતા, કુટુંબી સંબંધો વગેરે. હવે આપણે આનું એક ઉદાહરણ લઈએ તો ઉદાહરણ તરીકે ક્યારેક પ્રિય મિત્રનું સંશોધન પેપર સમીક્ષક તરીકે કોઈ સંશોધન પાસે આવે છે અને તે તેના મિત્રને ફાયદો થવો જોઈએ એ રીતે રિવ્યૂ આપે છે. અથવા આપણે એની સામે એવી રીતે જોઈએ કે બીજું એક ઉદાહરણ એવી રીતે જોઈએ કે કોઈ દુશ્મન સંશોધકનું પેપર જોઈએ તેને અસ્વીકાર કરવો માટે ભૂલ શોધવાનો પ્રયાસ કરતો હોય. કોઈ ઓળખીતા વ્યક્તિનું જ્યારે સંશોધન પેપર એની પાસે આવ્યું હોય રિવ્યુઅર પાસે, અને એ શું કરે કે કોઈ ઓળખીતા હોય તો એમને કોઈ ભૂલો હોય છતાં પણ એમને અપ્રુવલ આપી દે છે. જ્યારે સામે ક્યારેક કોઈ એવું બની શકે કે કોઈ વ્યક્તિ જે છે તેની સાથે તેમની અંગત કંઈક અનબન થઈ હોય કે અનબનાવ હોય તો શું કરે, અણગમો હોય તો એ શું કરશે કે એ જે સંશોધન પેપર છે એ ભલે સારું હોય તો પણ એમાં ખામી કાઢવાની પ્રયત્ન કરશે. હવે જે ત્રીજો જે છે પ્રકાર તે છે એકેડેમિક હિત સંઘર્ષ. આ જે એકેડેમિક હિત સંઘર્ષ જે છે તે અન્ય સંશોધકો સાથે સ્પર્ધા કે સહયોગી ત્રીજા પક્ષ તરફેણથી થવાની તકો હોય છે. હવે આનું એક સિમ્પલ ઉદાહરણ લઈએ કે જે આ જે પ્રકારનું જે હિત સંઘર્ષ છે તે કેવી રીતે થઈ શકે છે. તો તેમાં સંશોધક પોતાના સમકક્ષ સંશોધનના પેપરને નકારે છે કારણ કે તે પહેલાં તે વિષયમાં પોતે અભ્યાસ કરી ચૂક્યો છે અને તે એવું ઈચ્છતા હોય કે તેમનું પેપર પ્રથમ પ્રકાશિત થાય. બરાબર. ત્યારબાદ જે ત્રીજો પ્રકાર છે તે છે વ્યાવસાયિક હિત સંઘર્ષ. જ્યારે પ્રકાશકો અથવા સમીક્ષકો તરીકેના પદથી લાભ મેળવવાનો પ્રયાસ થઈ શકે. તે કેવી રીતે થઈ શકે? તો આપણે ધારો કે એક સંપાદક પોતાનો જ પેપર પ્રકાશિત કરવા માટે આખી સમીક્ષા પ્રક્રિયાને બાજુ પર રાખી દે છે, અથવા કોઈક સમીક્ષક એવી માહિતી મેળવે છે કે જેનો ઉપયોગ તે પોતાના આગલા સંશોધનમાં કરે છે અને મૂળ લેખકને ક્રેડિટ આપતો નથી. ત્યારબાદ આગળ આપણે જોઈએ કે સ્વાર્થ સંઘર્ષની ઓળખ કેવી રીતે થઈ શકે તેના વિશે વાત કરીએ. તો હાઉ ટુ આઈડેન્ટિફાય કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ. જે કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ જે થાય છે તેને આપણે ઓળખી કેવી રીતે શકીએ તેની વાત કરીએ. તો સૌપ્રથમ જોઈએ સ્વાર્થ સંઘર્ષ. કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ એ એવી પરિસ્થિતિ છે જ્યાં વ્યક્તિગત, વ્યવસાયિક કે નાણાકીય લાભ સંશોધનના નિષ્પક્ષ અને જે ઈમાનદાર પરિણામોમાં બધાને પહોંચાડી શકે છે. જ્યારે સ્વાર્થ સંઘર્ષની વાત કરીએ તો તેમાં જે ઓળખ કરવી અત્યંત જરૂરી છે જેથી સંશોધનની નિષ્ઠા જળવાઈ રહે અને નૈતિકતા મુજબ પ્રક્રિયા થાય. હવે સૌપ્રથમ આપણે જોઈએ કે નિસ્વાર્થ અને વ્યાવસાયિક ફરજ વચ્ચે જે વિસંગતતા તપાસવી હોય તેની વાત કરીએ તો જો સંશોધકના અંગત લાભો જેમ કે રોકાણ, પરિવારજનોનું જોડાણ, બિઝનેસમાં ભાગીદારી વગેરે આમાં સમાવેશ થઈ શકે, સંશોધનના વિષય પર અસર કરી શકે છે તો એ સ્વાર્થ સંઘર્ષ છે. એનું ઉદાહરણ એક જોઈએ તો કોઈક એકેડેમિશિયન છે, ધારો કે કોઈક શાળા છે, બરાબર, ત્યાં એક પ્રોફેસરને પાઠ્યક્રમ જે પસંદગી સમિતિના અધ્યક્ષ તરીકે રાખ્યા છે. તે પ્રોફેસર પોતે એક શૈક્ષણિક પ્રકાશન કંપની સાથે ભાગીદારી છે. જ્યારે સમિતિ નવા પાઠ્યક્રમો પસંદ કરે
ત્યારે તે પોતાના જ વ્યવસાયિક લાભ માટે પોતાની જ કંપનીના પુસ્તકો પસંદ કરવા માટે દબાણ કરે. ભલે તે પુસ્તકો અન્ય વિકલ્પો કરતાં મોંઘા કે ગુણવત્તાહીન હોય, છતાં પણ એ શું કરશે કે એ જ પોતાના જ પુસ્તકો કે પોતાના જ પબ્લિકેશનવાળા પુસ્તકો એમાં મૂકવાનો પ્રયત્ન કરશે. ત્યારબાદ જે બીજું છે તે છે નાણાકીય લાભ શોધવું, સિકિંગ ફાઇનાન્શિયલ ગેઇન. કેવી રીતે અને ક્યારે સંશોધક અથવા જે સંસ્થાની કોઈ પણ પ્રકારની નાણાકીય રકમ મળી રહે એ જેવું જોઈએ તેવું. જેમ કે જોઈએ કે ગ્રાન્ટ અથવા ફંડિંગ કોઈ તરફથી મળ્યું છે, સંશોધકને હાજર કરતાં કમ્પેન્સેશન મળ્યું છે. ઉદાહરણ તરીકે આપણે લઈએ તો વિશ્વવિદ્યાલયના પ્રોફેસરો એક ટેકનોલોજીકલ કંપનીમાંથી ગ્રાન્ટ મેળવે છે શિક્ષણ માટે નવી એપ વિકસાવવા માટે. ત્યારબાદ ત્રીજું જે છે તે છે બહુભાગીદારી અને પદભૂમિનું મૂલ્યાંકન. એ કેવી રીતે થઈ શકે? તો જે સંશોધન કોઈ અન્ય સંસ્થા કે નીતિ નિર્માતા સંગઠન સાથે સંકળાયેલા છે કે નહીં એ જોવા, અને તે સંસ્થા જે સંશોધનના પરિણામોના લાભ લઈ શકે છે. ત્યારબાદ એવું વિચારણા થઈ શકે કે શું સંશોધનનું નિર્ણય લેવામાં થતું કામ સંશોધનને અસર કરે છે. હવે આપણે આજે હતા એક પ્રશ્નો હતા એના, હવે આપણે એક ઉદાહરણ તરીકે એને સમજવાનો પ્રયત્ન કરીએ કે શિક્ષણ નીતિ ઘડતી જે સમિતિનો સભ્ય હોય તેવા સંશોધક પોતાની સંસ્થાના શૈક્ષણિક સામગ્રીને નીતિમાં સમાવિષ્ટ કરવામાં દબાણ કરી શકે એ પ્રમાણે. ત્યારબાદ જે ચોથું જે છે તે છે પારિવારિક અથવા વ્યક્તિગત સંબંધોનું અસર કરવું, ઇમ્પેક્ટ ઓફ ફેમિલી ઓર ધ પર્સનલ રિલેશનશિપ્સ. જ્યારે સંશોધનમાં સંકળાયેલા લોકો કે સમીક્ષકો કોઈ સંશોધકના મિત્રો, કુટુંબજનો કે શિષ્ય હોય ત્યારે શું થાય છે કે નિષ્પક્ષતા માટે જોખમ ઊભું થાય છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે એક પ્રોફેસર પોતાના શિષ્યનું પેપર સમીક્ષા માટે પસંદ કરે છે અને તેને મંજૂરી આપે છે. બીજા પેપરો કરતાં ઓછું ગુણવત્તા હોવા છતાં પણ શું કરે છે, તેને મંજૂરી આપી દે છે. જે પાંચમું જે છે તે છે કે પ્રકાશન સમીક્ષા પ્રક્રિયામાં સ્વાર્થ સંઘર્ષ કેવી રીતે થઈ શકે તેની વાત છે. તો જોઈએ કે જો લેખક સમીક્ષક વચ્ચે પહેલાથી જ કોઈક વ્યાવસાયિક કે અંગત સંબંધ હોય તો તે સ્થિતિમાં સમીક્ષક અનૈતિક થઈ શકે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો કોઈક સામાયિકનો સંપાદક પોતાનું પેપર જે છે તે તાત્કાલિક પ્રકરણ હેઠળ પ્રકાશિત કરે છે અને સમીક્ષાની યોગ્ય પ્રક્રિયા વિના પ્રકાશન આપે છે. તેવી રીતે હવે આગળ આપણે જોઈએ કે છઠ્ઠું જે છે તે છે કે જાહેરાત અને માહિતીનો પારદર્શક ઉપયોગ, ટ્રાન્સપરન્ટ યુઝ ઓફ એડવર્ટાઇઝિંગ એન્ડ ઇન્ફોર્મેશન. કેવી રીતે સંશોધન રજૂ કરવામાં આવ્યું છે એ જોગવાઈ થવી જોઈએ. શું તમામ લાભો અને રિશ્તેદારો જાહેર કરવા આવ્યા છે? શું કોઈ માહિતી છુપાવવામાં આવી છે કે જર્નલ વાચકોને માહિતી આપવાની જરૂર હતી વગેરે. ત્યારબાદ જે સાતમું જે છે તે છે સ્વપ્રશંસા કે સેલ્ફ સાઇટેશન પણ વધારી શકે તે સંકેત આપી શકે. જ્યારે જે સંશોધક જે છે તે જાતે જ પોતાના પહેલાંના જે સંશોધનો થઈ ગયા છે તેની આવશ્યકતાથી વધુ રીતે સાઇટ કરે તો તે ક્યારેક જાત પ્રમાણ થઈ શકે માટે થાય છે, અને તે પણ સ્વાર્થ સંઘર્ષનું લક્ષણ હોઈ શકે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે એક સંશોધક સતત પોતાના જે જૂના પેપરો જે છે તેને સાઇટ કર્યા કરે છે, ભલે તે લેખનું વિષય પ્રસ્તુત ન હોય, જેથી તેનું સાઇટેશન કાઉન્ટ વધારી શકાય. કોઈક લેખક જે છે તે રિસર્ચ પેપર લખે છે પણ તે શું કરે છે કે વારંવાર તે પોતાના જે જૂના પેપરો હોય તેને સાઇટ કરીને તેનો જ રેફરન્સ મૂકતા રહેતા હોય છે, જેથી એમનું જે સાઇટેશન કાઉન્ટ છે તે વધતું રહે. ત્યારબાદ જે આઠમું જે છે તે છે પૃચ્છાત્મક વિચારપૂર્વક આવૃત્તિ. એમાં શું સંશોધનનો ઉદ્દેશ્ય મુખ્યત્વે જનહિતનો માટે છે કે વ્યક્તિગત લાભ માટે છે તે તપાસાય. શું સંશોધક નિષ્પક્ષપણે બધા વિકલ્પો અને પરિણામો રજૂ કરે છે તેની આપણે ઓળખ રાખવાની હોય છે. હવે આપણે જોઈએ કે સ્વાર્થ સંઘર્ષ નિવારવા માટેના જે પગલાં જે છે, સ્ટેપ્સ ઓફ પ્રિવેન્ટ ઓફ કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ, એ કેવી રીતે નિવારી શકાય તેના વિશે વાત કરીએ તો સૌપ્રથમ છે પારદર્શિતા, ટ્રાન્સપરન્સી. સંશોધકોએ પોતાના વ્યવસાયિક, આર્થિક કે વ્યક્તિગત હિતોની જાહેર જાણકારી આપવી જોઈએ. તમામ સંશોધન જે સહભાગીઓ અને જે પ્રકાશનના સમયે યોગ્ય ખુલાસો કરવો જોઈએ. ત્યારબાદ જે બીજું જે છે તે છે કે પ્રકાશન પહેલાં ઘોષણા કરવી, ડિસ્ક્લોઝ બિફોર પબ્લિકેશન.
સંશોધન પ્રકાશિત કરતા પહેલા સંપાદકો, સમીક્ષકો અને સહલેખકોને સંબંધિત હિતોના ઘોષણા કરવી જોઈએ. સંશોધન માટે સહાય પ્રાપ્ત સંસ્થા કે વ્યક્તિગત અંગેની માહિતી આપવી જરૂરી છે. ત્યારબાદ જે ત્રીજું જે છે તે છે તૃતીય પક્ષ સમીક્ષા, થર્ડ પાર્ટી રિવ્યૂ. જો સ્વાર્થ સંઘર્ષની શક્યતા હોય તો નિર્ણય કે સમીક્ષા તટસ્થ તૃતીય પક્ષ દ્વારા કરવી જોઈએ. સમીક્ષા પ્રક્રિયાને પક્ષપાત રહિત રાખવી આવશ્યક છે. ત્યારબાદ જે ચોથું જે છે તે છે લેખકત્વ અને યોગદાનની સ્પષ્ટતા અને સંશોધન પત્રમાં દરેક લેખકના યોગદાનની સ્પષ્ટ નોંધણી કરવી જોઈએ. ઘોસ્ટ રાઇટિંગ અને તેનાથી આપણે લેખકવતથી બચવું જોઈએ. ત્યારબાદ જે પાંચમું જે છે તે સમીક્ષા પ્રક્રિયામાં નિષ્ઠા રાખવી, ઇન્ટિગ્રિટી એન્ડ પીયર રિવ્યૂ. સમીક્ષકો પોતાના કોઈ પણ હિત સંઘર્ષ હોય તો તે તાત્કાલિક ઘોષિત કરે, તટસ્થતા જાળવી રાખવી જરૂરી છે. ત્યારબાદ જે છઠ્ઠું જે છે તે છે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય માર્ગદર્શિકા અનુસાર કાર્ય કરવું. જે નેશનલ અને ઇન્ટરનેશનલ જે ગાઈડલાઇન્સ જે છે તેના પરથી આપણે મેળવી શકીએ છીએ. તેમાં ICMJE, ત્યારબાદ કોપે છે, ત્યારબાદ યુનેસ્કો વગેરે સંસ્થાઓ દ્વારા અપાયેલી માર્ગદર્શિકાનું પાલન કરવું. ત્યારબાદ જે સાતમું જે છે તે છે જવાબદારીઓ અને દંડની વ્યવસ્થા. નીતિભંગ કરનાર સામે યોગ્ય તપાસ અને દંડની વ્યવસ્થા હોવી જોઈએ. સંશોધન સંસ્થાએ કાર્યવાહી અને સ્વતંત્રતા સમિતિ જાળવી રાખવી જોઈએ. હવે આપણે આગળ જોઈએ કે જે કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ છે તેને નિવારવા માટેની તેની જે નૈતિક માર્ગદર્શિકાઓ અને ધોરણો જે છે તેના વિશે માહિતી મેળવીશું. કે જે એથિકલ ગાઈડલાઇન્સ એન્ડ સ્ટાન્ડર્ડ્સ જે કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટને બચાવવા માટે મહત્વપૂર્ણ હોય છે તેના વિશે માહિતી મેળવીએ તો તે સૌ પ્રથમ છે કે સંસ્થાકીય નૈતિકતા સમિતિઓ, ઇન્ડિપેન્ડન્ટ એથિક્સ કમિટીનો એમાં સમાવેશ કરવો. મોટાભાગની જે સંશોધન સંસ્થાઓ તપાસકર્તાઓ પાસે જે કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ ડિસ્ક્લોઝર ફોર્મની જરૂર પડે છે, જેની ઇન્ડિપેન્ડન્ટ એથિકલ કમિટી દ્વારા સંભવિત સંઘર્ષોનું સંચાલન કરવા માટે સમીક્ષા કરવામાં આવે છે. દરેક સંશોધન સંસ્થામાં IEC હોવી ફરજિયાત છે. તેની જવાબદારીઓ કઈ કઈ છે તેના વિશે માહિતી મેળવીએ તો સંશોધન નૈતિક દ્રષ્ટિએ મંજૂર કરાવો, ત્યારબાદ સંશોધન દરમિયાન અહેવાલની સમીક્ષા કરવી તે. ત્યાર જે બીજી જે છે તે છે કોપે, જે માર્ગદર્શિકા આપે છે કે કોપે એ આંતરરાષ્ટ્રીય સંસ્થા છે જે પ્રકાશન નૈતિકતા માટે માર્ગદર્શિકા આપે છે. કોપે લેખકો, સંપાદકો અને સમીક્ષકો માટે પણ આચાર સંહિતા કોડ ઓફ કન્ડક્ટ જાહેર કરે છે. તેનો જે મુખ્ય સિદ્ધાંત જે છે તે કયો છે તો તેના વિશે વાત કરીએ તો જે વૈજ્ઞાનિક નૈતિકતા જાળવી રાખવાનું અને ગેરવર્તણૂક સામે જે કાર્યવાહી કરવી તે કોપે જર્નલ્સ સામાન્ય રીતે દરેક લેખક અને સમીક્ષક પાસે કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટની જાહેરાત માંગે છે. ત્યારબાદ જે ત્રીજું જે છે તે છે ICMJE ની જે ભલામણો છે તેના વિશે વાત કરીએ તો ICMJE જે છે તે લેખકોને એવા બધા સંબંધો જાહેર કરવા માટેની જરૂર છે જેને સંભવિત સંઘર્ષ તરીકે જોઈ શકાય. એક પ્રમાણભૂત ડિસ્ક્લોઝર ફોર્મ પ્રદાન કરવામાં આવે છે. તેના જે મુખ્ય મુદ્દાઓ જે છે તે કયા કયા છે તેના વિશે વાત કરીએ તો લેખકના યોગદાનનું સચોટ વિવરણ હોય, ત્યારબાદ સહલેખકત્વ જે નૈતિક વ્યાખ્યા જે છે તે સ્પષ્ટ કરે છે. ત્યારબાદ આપણે જોઈએ કે જે UGC જે છે તે UGC યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા ભારતીય જે સંદર્ભમાં યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એ શૈક્ષણિક અને સંશોધન ક્ષેત્રે નૈતિકતા જાળવવા માટે વિશિષ્ટ નીતિ ઘોષણા કરી છે. આ નીતિમાં ખાસ કરીને પ્લેગરિઝમ ચેકિંગ, રિસર્ચ મિસકન્ડક્ટ અને પબ્લિકેશન એથિક્સ સંબંધિત નિયમોનો સમાવેશ થાય છે. તેના જે મુખ્ય હેતુ જે છે તે છે પ્લેગરિઝમ ચેકરથી જે પ્લેગરિઝમ ચેકર જે સોફ્ટવેર હોય છે તેનું ફરજિયાતપણે ચેકિંગ થાય. ત્યારબાદ દરેક સંશોધન પત્ર, થીસીસ અથવા પ્રકાશન પહેલાં પ્લેગરિઝમ ચેકના જે ઉપયોગની ફરજ પાડવી. ત્યારબાદ માત્ર માન્ય જર્નલમાં જેમ કે પ્રકાશન ફરજિયાત કરવું. સંશોધન પ્રકાશન માટે માત્ર UGC સ્વીકૃત જે સ્કોપસ લિસ્ટેડ જર્નલમાં જ લેખ પ્રકાશિત કહેવામાં આવે છે. ત્યારબાદ હવે આપણે જોઈએ કે ફંડિંગ એજન્સીસ જેમ કે NIH છે,
ડીબીટી છે, ડીએસટી છે, જે નાના કે મોટા રિસર્ચ ગ્રાન્ટ આપતી હોય છે. તે સંસ્થાઓ પોતાનું કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ નીતિપત્ર ધરાવે છે. નૈતિક માર્ગદર્શિકા અને ધોરણો માટે માત્ર નિયમોની યાદી નથી, પરંતુ સંશોધન અને પ્રકાશન પ્રક્રિયામાં પારદર્શિતા, ઈમાનદારી અને વિશ્વસનીયતાના માટેના જે આધારસ્તંભ છે તે છે. હવે આપણે આગળ જોઈએ કે જે અવ્યવસ્થાપિત સ્વાર્થ સંઘર્ષની અસર જે છે તે કેવી રીતે થાય છે. ઇમ્પેક્ટ ઓફ અનમેનેજ કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ એ કેવી રીતે થાય છે તેની આગળ વાત કરીએ તો જ્યારે સ્વાર્થ સંઘર્ષ કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટને ઓળખવામાં આવતો નથી, તે જાહેર કરવામાં આવતો નથી ત્યારે અથવા યોગ્ય રીતે નિયંત્રણ કરવામાં ન આવ્યું હોય ત્યારે શું થાય છે કે વૈજ્ઞાનિક સમુદાય કે પછી સંશોધન કાર્ય માટે સમગ્ર સમાજ માટે ગંભીર અને લાંબા ગાળાની અસર તે છોડી શકે છે. તેમાં આપણે જોઈએ કે તેની જે અસરો જે થાય છે તે કયા કયા પ્રમાણે થાય છે તેની અસરો વિશે વાત કરીએ તો સૌપ્રથમ છે વૈજ્ઞાનિક વિશ્વાસઘાત અને જે વિશ્વસનીય માન્યતાઓ છે તેનો ભંગ. તો તે કેવી રીતે થઈ શકે કે જ્યારે સંશોધન પરિણામો સ્વાર્થ આધારિત હોય ત્યારે તે સંશોધન પ્રાપ્તિ સમગ્ર વિશ્વ ખંડિત કરે છે. ત્યારબાદ વૈજ્ઞાનિક પ્રક્રિયાઓની નિષ્પક્ષતા અને પારદર્શિતાને નષ્ટ કરે છે. સંશોધકો અને પ્રકાશન પ્રણાલી ઉપરના જે વિશ્વાસને જે હોય છે તેને નુકસાન પહોંચાડે છે. ત્યારબાદ નીતિ નિર્માણમાં ખોટું દિશાદર્શન કરવું. તે કેવી રીતે તો જ્યારે સરકારો અને નીતિ નિર્માતાઓ ખોટા સંશોધન આધારિત માહિતીનો આધાર લે છે ત્યારે સરકારી નીતિઓ અસફળ થાય છે. ત્યારબાદ જાહેર નાણાંઓનો દુરુપયોગ થાય છે. ત્યારબાદ તેની સાથે સાથે સમાજમાં અસંતોષ અને અસમાનતા વધે છે. અવ્યવસ્થિત સ્વાર્થ સંઘર્ષ માત્ર વ્યક્તિગત નહીં પરંતુ સામાજિક સ્તરે વિશ્વાસ, નૈતિકતા અને સામાજિક હિતોને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. હવે આપણે આગળ જોઈએ કે નૈતિક સંશોધન અને પ્રકાશન માટેની જે શ્રેષ્ઠ પ્રથાઓ જે છે તે કઈ કઈ છે તો બેસ્ટ પ્રેક્ટિસીસ ફોર એથિકલ રિસર્ચ એન્ડ પબ્લિશિંગ કે જે પબ્લિશ કરવા માટેની જે શ્રેષ્ઠ ગાઈડલાઇન જે છે તે કઈ કોણ કોણ આપે છે અને કયા કયા પ્રકારની હોય છે તેના વિશે માહિતી મેળવીએ તો નૈતિક સંશોધન માત્ર નિયમોનું પાલન નહીં પરંતુ તે વૈજ્ઞાનિક ઈમાનદારી અને જવાબદારીઓ પારદર્શિતાના મૂળભૂત મૂલ્યોનું પ્રતિબિંબ કરે છે. પ્રકાશન પ્રક્રિયામાં પણ નૈતિકતા જાળવવી એ વિજ્ઞાન જગત માટે જરૂરી છે જેથી વિશ્વસનીયતા જે છે તેને માટે પ્રમાણિકતા ટકી રહે. એમાં સૌપ્રથમ આપણે જોઈએ તો જેટલી પ્રથાઓ જે વાત કરીએ છીએ તેમાં જે સૌપ્રથમ પ્રથાનું નામ છે તે છે નૈતિક મંજૂરી મેળવી, ઓબ્ટેનિંગ એથિકલ એપ્રુવલ. તો તેની શ્રેષ્ઠ પ્રથા કઈ છે તેના વિશે વાત કરીએ તો સંશોધન આરંભ કરતા પહેલા ઇન્સ્ટિટ્યુશનલ એથિક્સ કમિટી અથવા ઇન્સ્ટિટ્યુશનલ રિવ્યુ બોર્ડ RIB પાસેથી નૈતિક મંજૂરી મેળવવા ફરજિયાત છે. ત્યારબાદ બીજું જે છે તે છે ડેટાની ઈમાનદારીની હાંસલ અને રજૂઆત કરવી. ઓનેસ્ટ ડેટા કલેક્શન, જે ડેટા કલેક્શન કરીએ છીએ તેનો રિપોર્ટ જે બનાવી તે સાચો હોય. તેની શ્રેષ્ઠ પ્રથા આપણે જોઈએ તો ફેલિફિકેશન એન્ડ જેને આપણે ખોટા ડેટા બનાવટી ડેટાની વાત કરીએ છીએ તે. ત્યારબાદ ફેબ્રિકેશન અને પ્લેજરિઝમ જેને આપણે ચોરી કરવી કહીએ છીએ, બરાબર. તેનાથી શું કરવું જોઈએ? તેનાથી દૂર રહેવું જોઈએ. મૂળ ડેટા સાચવવો જોઈએ અને જરૂર પડે ત્યારે ઉપલબ્ધ કરાવવો જોઈએ. તેનો ફાયદો શું થાય છે તેની વાત કરીએ તો અન્યો દ્વારા જે પુનરાવર્તન જે પણ વિષયોનું પુનરાવર્તન થતું હોય તે અટકે છે અને જે સંશોધન છે તે છે વિશ્વસનીયતા જળવાઈ રહે છે. ત્યારબાદ જે ત્રીજું જે છે તે છે યોગ્ય રીતે લેખકત્વ આપવું. જ્યારે માત્ર યથાવત યોગદાન આપનાર જે વ્યક્તિઓને લેખક તરીકે માન્ય રાખવા જોઈએ. ગોસ્ટ ઓથરશિપ જેને આપણે કહીએ છીએ અને ગિફ્ટ ઓથરશિપ તેનાથી આપણે બચવું જોઈએ. એનો ફાયદો શું થાય કે પ્રતિષ્ઠા અને જવાબદારી બંને સ્પષ્ટ થાય છે. ત્યારબાદ ચોથું જે છે તે છે પ્લેજરિઝમથી બચવું, અવોઇડિંગ પ્લેજરિઝમ. શ્રેષ્ઠ પ્રથા તેની કહી છે કે દરેક ઉલ્લેખને યોગ્ય રીતે જણાવવો જોઈએ. સાઇટેશન પ્લેગરિઝમ ચેકર ટૂલ્સ જેમ કે ટર્નિટીન છે, ડ્રીલબિટ છે તેનો ઉપયોગ કરવો જોઈએ. ત્યારબાદ પેરાફ્રેઝિંગ પણ મૂળ લેખકોને ક્રેડિટ આપે તે રીતે કરવું જોઈએ. એનો ફાયદો કે શું થાય છે કે નૈતિકતા જળવાઈ રહે છે અને શૈક્ષણિક સંસ્થાની જે યથાવત્તા જે છે તે ટકી રહે છે.
ત્યારબાદ જે પાંચમું જે છે તે છે જે પીયર રિવ્યુની પ્રક્રિયામાં જે નિષ્ઠા જે છે તે જાળવી રાખવી જોઈએ. તેમાં સમીક્ષક તરીકે અંગત હિતના કારણો પ્રતિસાદ ન આપવો, ત્યારબાદ પેપરના લેખક વિશે જાણકારી કે જે પૂરતી માહિતી હોય તે ના આપવી, કે ના આપવાથી જે નુકસાન થાય છે તે છે. પણ જ્યારે આપણે વાત કરતા હોઈએ એની શ્રેષ્ઠ પ્રથાઓની, ત્યારે એમાં છે કે આપણે જે પણ લેખકત્વ હોય કે જે પણ ડેટા હોય તેની પૂરેપૂરી સ્પષ્ટ માહિતી આપવી જોઈએ. તેનો ફાયદો શું થાય છે કે યોગ્ય અને ન્યૂનતમ પક્ષપાત વગરનું મૂલ્યાંકન થાય છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે સ્વાર્થ સંઘર્ષ જે યુનિટ હતો તેના વિશે આપણે આજે માહિતી મેળવી. જેમાં સ્વાર્થ સંઘર્ષનો જે આ અધ્યાય હતો તેમાં આપણે સ્વાર્થ સંઘર્ષના વિવિધ પ્રકારો, તેની વ્યાખ્યા, તેમાં જે રીતના અલગ અલગ પ્રકાર હતા તેમાં નાણાકીય, વ્યક્તિગત જે હતા તેના વિશે વાત કરી. તેના ઉદાહરણોથી આપણે બધા ટોપિકના વિષયોને સમજવાનો પ્રયત્ન કર્યો અને સમજવામાં આવ્યું. અનમેનેજ કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ કેટલી ગંભીર અસરો પેદા કરી શકે છે, જેમ કે વિશ્વસનીયતામાં ભંગ, ત્યારબાદ ભ્રામક જાણકારી, જાહેર આરોગ્ય માટે જોખમ, નીતિ નિર્માણમાં ખોટું દિશાદર્શન વગેરે. તે પણ સમજાવાયું છે કે સંશોધન અને પ્રકાશનમાં નૈતિકતા જાળવવા માટે યોગ્ય પગલાંની જરૂર છે. જેમ કે આપણે અગાઉ ભણ્યા એની જ વાત કરીએ છીએ કે જે યોગ્ય પગલાં જે લેવા જોઈએ તે કયા લેવા જોઈએ. તેમાં નૈતિક મંજૂરી લેવી જોઈએ, ત્યારબાદ જે સ્વાર્થ સંઘર્ષ જે છે તેને જાહેર કરવો જોઈએ, યોગ્ય લેખકત્વ આપવું જોઈએ, પ્લેજરિઝમથી બચવું, સમીક્ષા પ્રક્રિયામાં પારદર્શિતા રાખવી, ડેટાનું સાચું પ્રદર્શન કરવું અને શેરિંગ કરવું, ભૂલ સ્વીકારી જે સુધારણા જે હોય છે તેને સ્વીકારવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણો જે આ યુનિટ હતો, યુનિટ 10, તે હતો કે કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ, જેનો આપણે અહીંયા સમાપન કરીએ છીએ. હવે પછી આપણે ફરીથી મળીશું. જે સ્વયંનો ઓનલાઈન કોર્સ છે તેમાં નવા લેક્ચર સાથે ફરીથી મળીશું. ત્યાર સુધી આભાર.